ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેંક કોલોનીમાં રહેતા ગોરધન તળસીભાઈ દલસાણિયાની કૌટુંબિક ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ ગોરધનભાઈની દીકરી અને જમાઈ રાકેશ વચ્ચે લાંબા સમયથી ઘરેલું મનદુખ ચાલતું હતું। જમાઈ રાકેશ ક્યારેક હીરા ઘસવાની કામગીરી પર જતો અને ક્યારેક ન જતો હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી। ગોરધનભાઈના દીકરી અને જમાઈ વચ્ચે ઝઘડો થતા ગોરધનભાઈએ જમાઈને ઠપકો આપ્યો હતો, જેના કારણે ઉશ્કેરાયેલા જમાઈએ ગોરધનભાઈ સાથે મારામારી શરૂ કરી હતી। બાદમાં રાત્રિના સમયે જમાઈ રાકેશ અન્ય લોકો સાથે ઘરે પહોંચ્યો હતો અને ઝઘડો ઉગ્ર બન્યો હતો। આ દરમિયાન ગોરધનભાઈને પકડી રાખી તેમના માથાના ભાગે ઈંટના ઘા ઝીંકવામાં આવતા ગંભીર ઈજાના પગલે તેમનું મોત નીપજ્યું હતું। મારી બેનનો ઝઘડો હતો મારી બંનેવી સાથે કે કામે જવાનું, એને ઓપરેશન કરાવવાનું હતું પથરીનું મારી બેનને, તો અહીંયા દાખલ થવાનું કીધું ડૉક્ટર, દાખલ ન થયા। બીજા દિવસે બપોરે મારી બેનને કીધું કે કામે જવાનું મારી બંનેવીને, તો મારી બંનેવી કામે ન ગયા, મારી બેનને મારવા માંડ્યા। એટલે મારા પપ્પા છૂટા પડાવવા ગયા, મારા પપ્પાએ એક બે લાફા માર્યા, એટલે મારા પપ્પાને પહેલાં મારવા લીધા ઈટડું લઈને, પછી એ વહી ગયા ત્યાંથી। પછી 5:30 પાછા આવ્યા, 8 જણા આવ્યા, એક જેન્ટ્સ ને 7 લેડીઝ। પછી આવીને 2 જણાએ મારા પપ્પાને માર્યા, રાકેશે પકડી રાખ્યા અને પારુબેને માથામાં બ્લોક માર્યો અને રાકેશે પહેલાં લાફે મારવા માંડ્યા અને પાયો માર્યો ખાટલાનો। પછી મારા ઘરનાને મહિના ચાલુ છે, 3જો મહિનો ચાલુ છે, 4 જણાએ થઈને એને માર્યા અને મને મારી બેનને બધાને મારવા માંડ્યા આવીને। મારા પિતાજી ગુજરી ગયા। એનું નામ શું? ગોરધનભાઈ। અહીંયા પોલીસ કેસ કર્યો? હા, પોલીસ કેસ કર્યો છે, ગોતવા ગયા છે પોલીસ મારા ભાઈને સાથે લઈ। જે હતા એમાં કોણ કોણ હતા? તમને કોના નામ આવડે? હા, રાકેશ, પારુબેન, પછી હેતલ અને બીજા બધા હતા, બીજાનું નામ નથી આવડતું। ક્યાં રહેતા? એ અત્યારે અહીંયા અમારે ઘરની બાજુમાં જ રહે છે, રૂમ રાખી છે ભાડે એમ, અને ત્યાં રહેતા હતા। ગામ એમનું વલભીપુર છે અને આ પારુબેનને એ અહીંયા। બનાવની જાણ થતાં સિટી ડીવાયએસપી આર સિંઘાલ, બોરતળાવ પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે હત્યાનો ગુનો નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે। અવારનવાર જતા હતા, નહીં જતા હતા, તેનું મન દુઃખ રાખી આજે જે મરણ જનાર જે છે તેની દીકરી અને જમાઈને બી સમજાવતા હતા। એ દરમિયાન ઝઘડો જે છે ઉગ્ર બનતા જે છે તેને માથાના ભાગે ઈંટડું મારેલું છે અને ત્યારબાદ 108માં સરટી હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે। પોલીસ દ્વારા લાશનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે, તેમજ તેના જે છે દીકરા તેને બોલાવી તેની પૂછપરછ કરી અને તેની ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા જે આરોપી જે છે સંદિગ્ધ તેને અટક કરવા માટે એક ટીમની રચના કરવામાં આવેલી છે અને વહેલી તકે આરોપી જબ્બે કરવાની પોલીસ કટિબદ્ધ છે। અને આ પ્રાથમિક વિગતમાં તેની દીકરી અને જમાઈ અને બીજા જે છે તેની સાથે ઝઘડો હતો એવી પ્રાથમિક હકીકત છે।